જસ્મીના, હમણાં ઇન્સ્ટાગ્રામની ઘણી રીલોમાં હું જોઉં છું કે કાવડ યાત્રા કરે છે. એટલે આ શું છે આ કાવડ યાત્રા? અને આટલું બધું ઇમ્પોર્ટન્સ કેમ છે આ શ્રાવણ મહિનામાં? તો જણાવ ને. કારણ કે કાવડ યાત્રાનું આટલું મેં તો ખાલી બહુ જ વખત પહેલા અમારા એક નેબર હતા પંજાબી, એના મોઢે સાંભળેલું, પણ આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી આ શું છે કાવડ યાત્રા. તો પ્લીઝ જણાવી દઈશ પ્લીઝ. શ્રાવણ માસમાં કાવડ યાત્રાનું ખૂબ મહત્વ છે, કારણ કે શ્રાવણ એટલે શિવજીનો મહિનો અને શિવજીના માથે ગંગાજી છે. એટલે એવું કહેવાય કે ગંગાજીમાંથી જળ લાવી અને શિવજીના શિવલિંગ ઉપર જળાભિષેક કરવાનું મહત્વ છે. પ્રથમ કાવડ યાત્રા કોણે કરીને એના ક્યાંય પ્રોપર પુરાવા નથી. ક્યાંક એવું પણ છે કે પરશુરામજીએ ગંગાજળ લઈ આવી અને શિવજીનો જળાભિષેક કર્યો. રાવણે પણ એ શિવભક્ત હતો, તો એણે પણ ગંગાજળથી જળાભિષેક કર્યો. શ્રવણે પોતાના માતા પિતાને કાવડમાં જાત્રા કરાવવા લઈ જતા હતા, ત્યારે એમણે પણ ગંગાજળ સાથે લીધું હતું જળાભિષેક માટે. એટલે આ અલગ અલગ કાવડ યાત્રા યા કાવડિયાના ઉદાહરણ છે. હવે પ્રસિદ્ધ કાવડ યાત્રા જે છે એ સુલતાનગંજથી ગંગાનું જળ લેવાનું મહત્વ છે, અને ત્યાંથી 105 કિલોમીટર ઝારખંડમાં આવેલા બાબા વૈદ્યનાથ ધામમાં જળાભિષેક કરવાનું મહત્વ છે. લોકો પગપાળા જાય, ઉઘાડા પગે જાય, ખાલી ખભા પર બે માટલી દોરીમાં બાંધીને લઈને ચાલવાવાળા હોય, કાવડ ખભા ઉપર લઈને જવાવાળા હોય. કાવડ નીચે ન મૂકવાનો સંકલ્પ લીધો હોય એ લોકો કાવડને સ્ટેન્ડ ઉપર રાખીને અને એ લોકો એની કાવડ યાત્રા પૂર્ણ કરે. અને હવે તો ભારતના બહુ બધી જગ્યાએ જ્યાં પવિત્ર નદીઓ છે એ બધી જ જગ્યાએ કાવડ યાત્રા થાય છે. જેમ કે તાપી નદીથી તાપી નદીનું જળ લઈ આવી અને નજીકના શિવ મંદિરમાં જળાભિષેક કરવો. હર હર મહાદેવ.